Hello students, today I am going to learn the one more topic of the number system that are the types of code. Okay, there are so many types of code. Up till now we have learned the codes of digits, that is binary code, decimal code, octal code and hexadecimal code. Okay, and we all know the conversation of each and every codes, any code to any code conversation that we have learned. Okay, now today something different types of code are also used in computer that I am going to explain you. Let's start with that code. Okay, there are four types of code: ASCII code, BCD code, EBCDIC code and Unicode. Okay, so first of all, ASCII code. ASCII code, the full form of ASCII code is American Standard Code for Information Interchange. It is standard data transmission code that is used by smaller and less powerful computer to present both textual data, that means ડેટા જ્યારે ટ્રાન્સમિટ થાય છે ત્યારે તમે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં નેટવર્કિંગ થ્રુ મોકલો છો કે બીજા કમ્પ્યુટરમાંથી તમારા કમ્પ્યુટરમાં ફેચ કરો છો કે ઈમેલ કરો છો, ત્યારે જે ડેટા યુઝ થાય છે એ ડેટા જે છે એ ASCII કોડથી ટ્રાન્સમિટ થાય છે, એને એન્કોડ કરેલા કહેવાય. ઓકે, કારણ કે ફૂલ ફોર્મમાં ડેટા હોય તો એને ટ્રાન્સમિશન રેન્જ છે એ ઓછી મળે. જો એને એન્કોડ કરી લેવા હોય તો એ કોડિંગ સિસ્ટમમાંથી એને ટ્રાન્સમિશન ઇઝી થાય. ઓકે, એન્ડ ટેક્સ્ચ્યુઅલ ડેટાની અંદર બધું જ આવી જાય, નંબર્સ આવી જાય, ડિજિટ્સ આવી જાય, લેટર્સ આવી જાય, કેરેક્ટર્સ આવી જાય, પછી માર્ક્સ બધા આવી જાય, કોમા, ઇન્વર્ટેડ કોમા, એક્સપ્લેરેટર, એસ્ટ્રિક સાઇન, આ બધા જ માર્ક્સ એમાં આવી જાય. ASCII is used in electronics communication, that is, it converts information into standardized digital format that allow computer to communicate with each other and efficiently process and store the data. એક તો એન્કોડ થઈ જશે એટલે ડેટા નાનો થઈ જશે. સપોઝ કે એ 1 કેબીનો ડેટા હોય તો એ કેબીનો ડેટા હશે તો એ એમબીનો ડેટા હશે તો કેબીમાં થઈ જશે, કેબીમાં ડેટા હશે તો બાઇટમાં થઈ જશે. રાઈટ, ધેટ્સ વાય કે એ નાનો ડેટા હશે તો મેમરીમાં સ્ટોર કરવો પણ ઇઝી થઈ જશે. તો ધેટ્સ વાય કમ્પ્યુટર કેન સ્ટોર મોર ડેટા એન્ડ ઇફેક્ટિવલી computer can work very well. Okay, so that's why ASCII conversion is used. ASCII code was originally developed for teletypewriter but eventually found wide application in personal computer. personal computer એટલે અત્યારે આપણે તમે જે કોલેજમાં યુઝ કરો એ, ઘરે યુઝ કરો એ, ડેસ્કટોપ કમ્પ્યુટર, લેપટોપ કમ્પ્યુટર, આ બધા પર્સનલ કમ્પ્યુટર્સ છે એ બધામાં એન્કોડિંગ સિસ્ટમ ASCII કોડ યુઝ થાય છે. એટલે તમે જે ટેક્સ્ટ ટાઈપ કરો છો, ડોક્યુમેન્ટ ટાઈપ કરો છો, એ ઇંગ્લિશમાં ટાઈપ કરો છો, એનું ASCIIમાં કન્વર્ઝેશન કરી અને એ ડેટાને સ્ટોર રાખે છે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ ASCII કોડ. નાઉ it is an encoding standard that represents digits, letters, symbols and even 7-digit binary numbers, that is sequence of zeros and one. તમે એ વસ્તુ આગળ આપણે નંબર સિસ્ટમ ભણી ત્યારે જોયા કે ડેસિમલ સિસ્ટમ આપણે ડેઇલી લાઈફમાં યુઝ કરીએ છીએ. બાઇનરી છે એ બે જ ડિજિટ 0 અને 1. ઓકે, ઓક્ટેલ છે એ 301નું કોમ્બિનેશન ગ્રુપ ઓફ 3 હોય છે, કારણ કે જ્યારે આપણે બાઇનરી ટુ ઓક્ટેલ, ઓક્ટેલ ટુ બાઇનરી કરીએ ત્યારે ગ્રુપ ઓફ 3માં કરીએ છીએ. ઓકે, એન્ડ હેક્સાડેસિમલ છે એ ગ્રુપ ઓફ 4 બીટ, એટલે કે 4 બીટનું એ કોડ છે. જ્યારે ASCII કોડ છે એ 7 બીટનો કોડ છે. દેટ મીન્સ કે મારે ખાલી એમાં 2 લખવું છે તો મારે આગળ 7 બીટ મૂકવાના. 2 એટલે મારી પાસે હેક્સ કોડમાં 0010 છે. ઓકે, એને મારે ASCIIમાં લખવાનું છે તો ASCIIના 7 બીટ, 4 ને બીજા 3 આગળ 0 લગાડી દેવાના એટલે 7 બીટ કોડ થઈ જાય. ઓકે, અને જનરલી ASCIIમાં એ લેટર્સ જે છે એ બાઇનરીમાં નહીં પણ આપણે હેક્સમાં જ કન્સિડર કરીએ છીએ. ઓકે, ધ ડિજિટ્સ કેન બી 1 to 3 એટલે 1 to 9, while the letters are ABC, small letter, capital letter and symbols છે એ dollar sign, hash sign, asterisk sign, etc. etc. Okay, therefore it is possible to convert any piece of text to the corresponding set of numbers using ASCII, which is easier to store in computer memory. Okay, કારણ કે
આસ્કીમાં પર્સનલ કોમ્પ્યુટરની અંદર આસ્કી એટલા માટે યુઝ થાય છે કારણ કે આસ્કીની અંદર ટોટલ 128 ડિફરન્ટ કેરેક્ટર્સ હોય છે અને એ ડિફરન્ટ કેરેક્ટર્સ છે એ આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં બધામાં યુઝ કરતા જ હોય છે. તો એનું આસ્કી છે કન્વર્ઝેશન પોસિબલ છે. બાઇનરી પોસિબલ છે પણ બાઇનરીમાં 0 1 છે તો એનું જ્યારે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીએ તો ઇટ્સ ટફ થઈ જાય. ઓક્ટેલ પોસિબલ ન બને કારણ કે ઓક્ટેલમાં ટેક્સ છે જ નહીં, ABCD છે જ નહીં, લેટર્સ છે જ નહીં અને ડિજિટ પણ 7 સુધીના જ છે, રાઈટ. અને હેક્સાડેસિમલ છે તો એમાં A to F સુધી જ છે, વધારે કોઈ ડિજિટ્સ નથી અને વધારે કોઈ લેટર્સ પણ નથી. જ્યારે આસ્કીમાં બધું જ છે. દેટ ઇઝ વાય કોમ્પ્યુટરમાં નાવ ડેઝ આસ્કી કોડમાં ડેટા સ્ટોર થાય છે. ઓકે, તો કોડ કેન હેવ ડિફરન્ટ 128 કેરેક્ટર્સ કે જેની અંદર સિમ્બોલ્સ પણ આવી જાય, લેટર્સ પણ આવી જાય, ડિજિટ્સ પણ આવી જાય. Okay, since there are 128 different possible combinations of 7 zeros and ones, 7 બીટમાં 0 1 ને અલગ અલગ કોમ્બિનેશન કરો તો એટલા 128 થાય. ઓકે, કારણ કે 3 બીટ હોય તો 3 બીટમાં તમને 2 2 3, ઓકે, 2 3 એટલે 2 into 2 into 2 એટલે 2 into 2 into 2 એટલે 8. ઓકે, તો 8 જ પોસિબલ ઓક્ટેલમાં મળે છે કારણ કે 0 to 7 તમને મળે છે. સેમ વસ્તુ તમારી પાસે 4 બીટ હોય, 4 બીટ હોય એટલે 2 into 2 into 2 into 2 16 થયા એટલે તમને હેક્ઝામાં 16 બીટનું મળે છે એટલે 16 ડિજિટ તમને મળે છે. એવી જ રીતે અહીંયા આસ્કીમાં 7 બીટ છે એટલે 7 ટાઈમ્સ 2 કરો, 2 into 2 into 2 into 2 raised to 7 કરો એટલે 128 થાય. ધેટ ઇઝ વાય આસ્કીમાં ટોટલ 128 ડિફરન્ટ નંબર્સ તમને મળે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, બાઇનરી સિક્વન્સ 101000 રિપ્રેઝન્ટ્સ અ અપર કેસ P. આ તમને P બતાવે છે, વાઇલ સિક્વન્સ 111 ને 00 એ લોઅર કેસ P બતાવે છે. ઓકે, આ વસ્તુ તમને કઈ રીતે ખબર પડે તો આ જ વસ્તુ જે છે એ આપણી પાસે ટેબલ છે, એ ટેબલ ઉપરથી તમને ખ્યાલ આવે. તમારે એનો હેક્સ કોડ યાદ રાખવાનો એટલે તમને ઇઝીલી યાદ રહી જશે. આસ્કી ટેબલ છે એ 3 ડિફરન્ટ સેક્શનમાં ડિવાઈડ થઈ છે. એક તો નોન પ્રિન્ટેબલ સેક્શન એટલે 0 to 31. ઓકે, આ હેક્સ નંબર છે 0 to 31. ઓકે, અને લોઅર કેસ લેટર્સ as lowercase 32 to 127. This table originates from the American system 7-bit character table and 128 to 255 higher ASCII માટે અને higher languages માટે યુઝ થાય છે. ઓકે, એ ટેબલ છે મેં તમને અહીંયા બતાવેલું છે, એ ટેબલ ફર્સ્ટ વન. ઓકે, પહેલા 32 છે નોન પ્રિન્ટેબલ છે એટલે એ પ્રિન્ટેબલ કોઈ આપણી પાસે કેરેક્ટર છે જ નહીં. ઓકે, એટલે એ વસ્તુ આપણે નથી જોતા. આસ્કી નંબર જે છે એ 32, એનો આ ડેસિમલ નંબર જ છે પણ ડેસિમલ આસ્કી છે, એનું બાઇનરી ઇક્વિવેલન્ટ અહીંયા છે. ઓકે, અહીંયા કેરેક્ટર છે અને એનું ઇક્વિવેલન્ટ આસ્કી કોડ છે. આપણે આ કેરેક્ટર્સની તો ક્યારેક જરૂર પડશે પણ આપણને એ કેરેક્ટર્સ છે 32 to 47. સી હિયર, અહીંયા કયા કયા કેરેક્ટર્સ છે યાદ રાખવાની જરૂર નથી. અમુક મેઇન એડિશન માટે 43, સબટ્રેક્શન માટે 45, ડિવિઝન માટે 47, મલ્ટિપ્લિકેશન્સ માટે 42. ઓકે, આ બધી વસ્તુ યાદ રાખી લેવાની. બટ ડિજિટ્સ યાદ રાખવાના છે ખાસ, તો કે 048 ટુ આ 0 ટુ નેક્સ્ટ ચાલુ થાય છે 48 ટુ 57 આ ડિજિટ્સ છે. ઓકે, પછી કેપિટલ લેટર 65 ટુ 65 જો અહીંયાથી સ્ટાર્ટ થાય છે 65 કેપિટલ લેટર. ઓકે, કેપિટલ લેટર 65 અહીંથી સ્ટાર્ટ થાય છે અને એ પૂરું થશે ઝેડ છે એ અહીંયા 90. 65 ટુ 90 એ કેપિટલ લેટર A to Z. ઓકે, દેન નેક્સ્ટ વન સ્મોલ લેટર 97 ટુ 1 to 2 સુધીમાં સ્મોલ લેટર છે. ઓકે, આ બધા છે તમારે ફાઇન કરવાના છે. હવે કોઈ વખત કન્વર્ઝેશન આવે છે તો તમારે યાદ એ જ રાખવાનું છે કે 0 to 9 કયું છે, એ કેપિટલ લેટર્સ કયા છે અને સ્મોલ લેટર કયા છે. કેપિટલ લેટર છે એ 65થી સ્ટાર્ટ થાય છે અને 97 સુધી, અને સ્મોલ લેટર જે છે એ સ્મોલ લેટર 97થી સ્ટાર્ટ થાય છે અને 122 એ કમ્પ્લીટ થાય છે.
ઓકે, હવે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, હેલ્લો છે એ મારે સ્ટોર કરવું છે. તો હેલ્લોનું આસ્કી કન્વર્ઝેશન શું થાય? તો કે એચ છે, સ્મોલ લેટર એચ છે, એનું આસ્કી કોડ કયો? તો કે આપણે આગળ અહીંયા આપેલું છે, એચ ઇઝ ફોર 108. ધીસ વન ઇઝ 108. એચ પછી ઈ એટલે 101, પછી એલ એટલે 108, અગેન એલ એટલે 108 અને ઓ એટલે 111. ઓકે, તો એ જ વસ્તુ જે છે એ આપણે અહીંયા નેક્સ્ટમાં એચ ઇઝ 104, 101, એલ 108, એલ 108 એન્ડ 111 આ આસ્કી કોડમાં એ સ્ટોર થશે. ઓકે, સેમ ફોર કમ્પ્યુટર. તો કમ્પ્યુટરમાં સી કેપિટલ છે, તો કેપિટલ સી માટે 67, કારણ કે કેપિટલ એ સ્ટાર્ટ થાય છે 65, બી છે એ 66 અને સી છે એ 67. ઓકે, એટલે કેપિટલ સી છે એ 67, સ્મોલ લેટર ઓ છે એ 111 જે આપણે અહીંયા હમણાં જ યુઝ કર્યું હતું, એમ છે એ 109, પી છે એ 112, 117, 116, 101 એન્ડ 114. ઓકે, આ છે, તમે ટેબલમાંથી જોઈને ચેક કરી લેજો, વેરીફાઈ કરજો કે ટેબલમાં આપેલું છે એ જ રીતે આ વસ્તુ છે. અને આ ટેબલ તમારી બુકમાં ડ્રો કરીને રાખજો. ઓકે, એટલે તમારે કોઈ પણ નંબરનું કન્વર્ઝેશન કરવું હોય તો તમને ખ્યાલ આવે. ઓકે, તો દેટ ઇઝ વાય એ આસ્કી જે છે એ તમે યુઝ કરી શકો છો. ઓકે, ધેન નેક્સ્ટ વન બીસીડી. સેકન્ડ કોડ છે એ બીસીડી છે, દેટ ઇઝ બાઇનરી કોડેડ ડેસિમલ, એનું ફૂલ ફોર્મ. બીસીડી છે એને પેકેટ ડેસિમલ ડેટા પણ કહેવાય છે, અને બીસીડી છે એ 0 to 9 નંબર યુઝ કરે છે. હેક્ઝા શું કરે છે? 0 to 7. ઓક્ટેલ યુઝ કરે છે 0 to 7. હેક્ઝા છે એ 0 to 9 અને A to F. જ્યારે બીસીડી નંબર છે એ 0 to 9 નંબર યુઝ કરે છે, ખાલી બીજા એક પણ ડિજિટ નહીં, અને 4 ડિજિટ બાઇનરી. ઓકે, ઇટ ઇઝ 4 બીટ નંબર, એ 4 બીટ નંબર છે. ઓક્ટેલ છે એ 3 બીટ નંબર છે, હેક્ઝા છે એ 4 બીટ નંબર છે, અગેન બીસીડી 4 બીટ નંબર છે. A list of the decimal numbers 0 through 9 in the binary conversion table is given in next slide. Okay, so BCD code is also known as 8421 code, કારણ કે 0 to 9ના બધાના કોમ્બિનેશન જે છે એ 4 ડિજિટમાં 8421ના કોમ્બિનેશનમાં જ એ બની શકે છે. ઓકે, એટલે 1 મારે જો કરવું છે તો આ 1 માટે 001, એટલે આ એક જ બીટને મારે 1 કરવાનું. 2 કરવું છે તો કે 0010, એટલે આ 2 થયું. 3 એટલે 2 અને 3નું પ્લસ થાય, 2 + 1 3, એટલે 0011, આ બે બીટને મારે 1 કરવાના. 4 કરવું હોય તો 4 મારી પાસે એક જ છે, એટલે 4 બીટને 1 કરો તો કે 0100. ઓકે, તો 8421ના કોમ્બિનેશનમાં છે, દેટ ઇઝ વાય એ બીસીડી કોડને 8421 કોડ પણ કહેવાય છે. 4 બીટ છે અને દરેકનું પોતાનું એક વેઇટેજ છે. 4 બીટ ઇઝ ગિવન અ વેઇટેડ કોડિંગ એકોર્ડિંગ ટુ ધ કોલમ વેલ્યુ ઇન ધ બાઇનરી સિસ્ટમ. એટલે આ કોલમ છે 1 2 3 4, આ કોલમ છે. ઓકે, લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, આ મારો લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ છે, આ મારો મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ છે. લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ જે છે એ 1 છે, એન્ડ ધ નેક્સ્ટ બીટ 2 છે, એની વેલ્યુ 2 છે, એની નેક્સ્ટ બીટ છે એની 4 વેલ્યુ છે, અને નેક્સ્ટ બીટની વેલ્યુ 8 છે. એટલે તમારે 0 0 0ના કોમ્બિનેશનમાં એની સાથે મલ્ટિપ્લિકેશનમાં આ 1 2 4 કરવાના. ઓકે, જેમ આપણે ઓક્ટેલમાં 2^0 2^1 પ્લેસ વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરતા હતા, એવી જ રીતે આની પ્લેસ વેલ્યુ જે છે એ 1 2 4 અને 8 છે. પહેલામાં પ્લેસ વેલ્યુ 1 2 3 4 એમ સિક્વન્સમાં જ આવે છે, જ્યારે આની પ્લેસ વેલ્યુ છે એ 8 4 2 1 સાથે આવે છે. ઓકે, સો ધીસ વન ઇઝ ધ બીસીડી કોડ. સો બીસીડી કોડનું આ ટેબલ છે, 4 બીટ ટેબલ. 0 એટલે 000, 001. આ બાઇનરીનું જ ટેબલ છે, બાઇનરી ટેબલના હેક્ઝાનું જ ટેબલ છે, હેક્ઝાના 0 to 9 નંબર લઈ લો એટલે બીસીડી નંબર છે. ઓકે, હવે તમને બીસીડીનું કન્વર્ઝેશન છે એ 8421માં કેવી રીતે થાય? તો કે 8421માં હું અહીંયા 0 0 2 એટલે 0 0 2 અને 0 એટલે 2 થઈ ગયા. 5 એટલે શું થશે? 4 અને 1 5 થાય, એટલે 0 1 0 1, એટલે જે બીટ મારે એડિશન કરવાનું છે એ બીટને 1 કરવાનું. 4 + 1 5 થાય, એટલે 4 અને 1 બીટને મારે 1 કરવાના, ઓન કરવાના. ઓકે, 0 એટલે ઓફ અને 1 એટલે ઓન.
ઓકે, હવે મારે જો 6 કરવું છે તો શું કરવાનું, તો કે 4 + 2 6 થશે. એટલે 4 અને 2ને મારે ઓન કરવાના, આ બંનેને 0 કરવાના. એટલે શું થશે, 0 1 1 0 છે અહીંયા ટેબલમાં, 0 1 1 0. ઓકે, હવે મારે 8 કરવું છે તો 8 માટે એક જ બીટ છે મારી પાસે 8, એટલે મારે 8ને જ ઓન કરવાનું, બાકી 3ને 0 કરવાના. તો કે 1 0 0 0, એટલે થઈ ગયું એનું 1 0 0. ઓકે, ધેટ ઇઝ વાય આને 8 ઓર 2 1. હવે આમાં 9થી વધારે કોઈ પણ પોસિબિલિટીઝ બને નહીં. ધેટ ઇઝ વાય BCDમાં 0 to 9 નંબર જ છે, બીજા એક પણ નંબર નથી. સી આમાં કોમ્બિનેશન જુઓ, આ 1 આનું, પછી આ ખાલી 2, 2 અને 1 3, પછી આ ખાલી 4, 4 અને 1 5, પછી 6 4 અને 2 6, 4 2 અને 1 એટલે 7, અને આ 8, પછી 8 અને 9 માટે 8 + 1 9. ઓકે, પછી આના પછી બીજા કોઈ કોમ્બિનેશન છે એ BCDમાં યુઝ થતા નથી, કારણ કે એ ડિજિટ છે એ પછી મોટા થઈ જાય છે. એટલે BCDમાં આ 9 ડિજિટ સુધીનું છે. નાવ હવે તમને ડેસિમલ ટુ BCD કન્વર્ઝેશન કોઈ વખત પૂછાય છે તો 3 5 6 તમને આપ્યું છે, તો 3 નંબરને BCD ટેબલમાં જુઓ, 0 1 1 0 1 1, 5 એટલે 0 1 0 1, આ 0 1 0, 6 એટલે 0 1 1 0 0 1 1 0. આ બધાને સાથે એક જ રોમાં લખી નાખો, 0 0 1 1 0. ઓકે, આ મારું આટલું છે એ 3 છે, આટલું છે એ 5 છે. ઓકે, અને પછી એ 6 છે. ઓકે, એટલે એ 0 1 1, એટલે એની સાથે જ જે ડેટા છે એ બધાને સાથે લખી નાખો, એટલે એ 1 1 આગળના બે ડિજિટ તમે કાઢી નાખો અને એ 0 1 1 0 1 1 0 થશે. મે બી કે આમાં કદાચ એકાદ ડિજિટનો મારે 0 1 0 અને અહીંયા 1 આવશે. આ મારું અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પ્લીઝ તમે એને રિકરેક્ટ કરી દેજો. એક ડિજિટ છે એ ઓછો મૂકાણો છે. ઓકે, તો દેટ ઇઝ વાય એ વસ્તુ છે એ મારે પોસિબલ બનશે. ઓકે, એ સાથે. એન્ડ ધેન નેક્સ્ટ વન, EBCDIC થર્ડ કોડ, એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. ઓકે, આ એનું ફૂલ ફોર્મ છે, એક્ઝામમાં ઘણી વખત ફૂલ ફોર્મ પૂછાય છે. ઓકે, EBCDIC કોડ છે એ IBMએ ડેવલપ કરેલો છે, અને એ મેથડમાં પણ લેટર્સ નંબર્સ સિમ્બોલ્સ બધું જ યુઝ થાય છે. ઓકે, EBCDIC છે એ આસ્કીનું જેવું જ છે, પણ અને કોમ્પ્યુટરમાં ઘણી વખત યુઝ થાય છે, અને ઘણા લેટેસ્ટ કોમ્પ્યુટરમાં EBCDIC, કારણ કે EBCDIC કોડથી તમને વધારે કોમ્બિનેશન્સ મળે છે, કારણ કે EBCDIC છે એ 8 બીટનો કેરેક્ટર છે. એક કેરેક્ટર 8 બીટનો છે, તો 8 એટલે 2 ટાઈમ્સ 8 ટાઈમ્સ 2 મલ્ટીપ્લાય કરો એટલે એ 256 થાય. એટલે 256 ડિફરન્ટ કોમ્બિનેશન તમને મળે તો વધારે કોમ્બિનેશન તમને યુઝ કરી શકો છો. દેટ ઇઝ વાય EBCDIC જે છે એ અત્યારના કોમ્બિનેશનમાં યુઝ થાય છે. તો નવા ડિજિટ, નવા કેરેક્ટર્સ, નવા સિમ્બોલ્સને તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. There are some advantages of EBCDIC, that is when compared to ASCII, the same character which takes 7 bit to represent in ASCII will take 8 bit in EBCDIC. સેમ વસ્તુ, બેયના કેરેક્ટર સરખા જ છે, પણ એ બીટ 8 લેશે EBCDIC, અને ASCII છે એ 7 બીટ લેશે. ઓકે, સપોઝ કે હેલો છે એ આસ્કીમાં હું હેલો લખું તો એ 7 બીટ લે, અને EBCDICમાં હેલો લખીએ તો એ 8 બીટ લે. એટલે એનું કન્વર્ઝેશન જો EBCDICમાં કરે તો એ 8 બીટ લે છે. ઓકે, તો એ બે વસ્તુ છે, અને એનાથી તો આસ્કી કરતાં બીટનો તમને લોસ જશે, અને થોડીક મેમરીમાં લોસ થશે. મેમરી છે એ પ્રોપર છે, બધા જ બીટ છે એમાં સ્ટોર નહીં થાય, તો વધારે મેમરીનો યુઝ થશે. ઓકે, તો EBCDIC કોડમાં પણ આપણે બધા કોડ 256 તો નહીં જોઈએ, રાઈટ. એટલે જે જોઈએ છે એ જ કોડ મેં તમને અહીંયા આપ્યા છે. 0 છે એ F0 to 9 ડિજિટ્સ છે, એ F0 to F9 સુધી આવે છે. ઓકે, F0 F1 2 3 4 આ એનું EBCDIC કન્વર્ઝેશન છે. પછી કેપિટલ લેટર A to Z, એટલે કેપિટલ લેટર A છે એ C1 થી જ, આમાં ઘણા બધા પાર્ટ્સ પડે છે. કેપિટલ લેટર A to I એ C1 to 9 સુધી છે. ઓકે, ધેન જેથી અલગ થાય છે, જેથી
આર એ D1 to D9. ઓકે, કારણ કે આમાં D1 to D9 એ J2R છે. દેન નેક્સ્ટ વન એસ છે E2 થી સ્ટાર્ટ થાય છે, E2 to E9 એટલે S2Z. આ કેપિટલ લેટર્સ આવી ગયા. હવે સ્મોલ લેટર 83 થી સ્ટાર્ટ થાય છે, એમાં પણ પાર્ટ જે છે ગ્રુપ છે A2I, J2R અને S2Z. ત્રણ ગ્રુપમાં આખી ABCD લેટર્સ જે છે એ ડિવાઈડ થયેલા છે. સેમ કેપિટલ લેટરમાં પણ આ જ ગ્રુપ છે A2I, J2R અને S2Z. ઓકે, તો સ્મોલ લેટર છે એ A2I એ 83 to 89. ઓકે, જેથી સ્ટાર્ટ થશે એટલે 91 to 99 અને એસથી સ્ટાર્ટ થશે એ A2 A9. ઓકે, તો સેમ આપણે કોમ્પ્યુટર જે છે આસ્કીમાં લીધું હતું, તો કોમ્પ્યુટર EBCDIમાં કન્વર્ઝેશન કરો તો C483. ઓકે, કોમ્પ્યુટરમાં A અને O496 આ બધા સ્મોલ લેટર છે. ઓકે, M494, P497 આ તમે ટેબલમાં ચેક કરી લેજો. ટેબલ તમારી બુકમાં એકવાર ડ્રો કરી લેજો અને પછી આ એક્ઝામ્પલ એની સાથે ચેક કરજો. અને U4A4, T4A3, E485 એન્ડ R499 અને બધાને સાથે મૂકી દો એટલે આ એનો EBCDIC કોડ થયો. ઓકે, સો ધીસ વન ઇઝ ધ કન્વર્ઝેશન ફોર EBCDIC. આ તમારે બધા કોડને યાદ રાખવા પડશે કે અહીંયાથી યાદ રાખવાનું ઇઝી છે ને ગ્રુપમાં જ યાદ રાખવાના છે. ઓકે, અને આસ્કીમાં પણ એવી જ રીતે યાદ રાખવાના છે ગ્રુપમાં. આસ્કીમાં પણ તમારે કેરેક્ટર્સ, લેટર્સ, ડિજિટ્સ અને નંબર્સ આ ત્રણ જ વસ્તુ યાદ રાખજો, કારણ કે એવું જ એક્ઝામમાં પૂછાય છે. ઓકે, એટલે 0 to 9 નંબર માટે આસ્કીમાં લેટર્સ કયા નંબર્સ છે, કેપિટલ લેટર જે છે એ 65 to 90 છે અને પછી 97થી સ્મોલ લેટર 122 સુધી એ સ્મોલ લેટર્સ છે. ઓકે, તો લાઈક ધીસ એસ્કીમાં અને EBCDICમાં પણ એ હોય છે. Then example, another one example, a same vastu che a, so it is repeated slide. Okay, now what are the difference between EBCDIC and ASCII code? A character ASCII code che a character encoding standard for communication, electronic communication, email man એમાં, અને EBCDIC છે 8-bit character encoding used mainly on IBM and mainframe computers. જ્યાં વાઇડ રેન્જના કમ્પ્યુટર્સ હોય ત્યાં EBCDIC કોડ યુઝ થાય છે. એનું ફૂલ ફોર્મ, ASCIIનું ફૂલ ફોર્મ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. EBCDICનું ફૂલ ફોર્મ એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. ASCII છે એ 7-bit રિપ્રેઝન્ટ કરે છે, EBCDIC છે એ 8-bit રિપ્રેઝન્ટ કરે છે. 7-bit હોય એટલે 128 કેરેક્ટર્સ રિપ્રેઝન્ટ કરે ASCII અને EBCDIC છે એ 256 કેરેક્ટર રિપ્રેઝન્ટ કરે. ઓકે, ધેન ASCII અરેન્જ ધ કેરેક્ટર ઇન કન્ઝિક્યુટિવ ઓર્ડર, કારણ કે સિક્વન્સ જ તમને જોવા મળે છે. તમે જોયું કે A to Z છે એ તમને સિક્વન્સ મળે છે, રાઈટ. A to Z એથી સ્ટાર્ટ થાય છે એ 65 to 90 સુધી એ તમને કેપિટલ લેટર અને સ્મોલ લેટર 97 to 122 આમ સિક્વન્સ આખી મળે છે. જ્યારે EBCDIમાં તમને ગ્રુપ મળ્યા. ઓકે, પહેલાં ગ્રુપમાં એ 0 to 9નું એક ગ્રુપ થયું, કેપિટલ લેટર A2I, J2R અને S2Z આ ત્રણ ગ્રુપ મળ્યા. એવી રીતે ટોટલ 9 ગ્રુપ, એક ગ્રુપમાં 9 કેરેક્ટર્સ જ મળે છે, રાઈટ. કારણ કે તમે જુઓ A2I એટલે ટોટલ 9 જ કેરેક્ટર થાય છે. 9 કેરેક્ટરની જ તમને એક ગ્રુપ મળે છે. ઓકે, કમ્પેટિબલ વિથ મોડર્ન એન્કોડિંગ સચ એઝ યુનિકોડ. આ નેક્સ્ટ આપણે યુનિકોડ જોઈએ છીએ. યુનિકોડ સાથે એના જેવા જ ASCII કોડ છે અને EBCDI છે યુનિકોડ સાથે કમ્પેટિબલ નથી. ASCII કોડ છે મોર એફિશિયન્ટ, વધારે યુઝ થાય છે. EBCDIC છે એ એટલું એફિશિયન્ટ નથી. ઓકે, સો ધીસ વન ઇઝ ધ ડિફરન્સ બિટવીન EBCDIC એન્ડ ASCII કોડ. એક્ઝામમાં કોઈ વખત પૂછાય છે તો આ વસ્તુ તમે ધ્યાનથી તમારી બુકમાં લખી રાખજો. ઓકે, નાઉ નેક્સ્ટ વન, યુનિકોડ. Fourth code, that is Unicode, worldwide standard where each character uses a unique number between Unicode no U plus 00002 10FFFF. ઓકે, આ 1 2 3 4 4 એટલે
8 બીટ થાય, 16 બીટ થાય અને 32 બીટ નંબર્સમાં આ વસ્તુ મળે. કારણ કે 8 બીટ જો યુઝ કરે તો 3 2 2 4 દુને 8 3 વાર મલ્ટિપ્લિકેશન હોય તો 3 3નું હોય, 0 0 0 ઓક્ટેલ હોય તો 8 બીટ, 4 હોય તો 16 બીટ અને 5 બીટ યુઝ કરે તો એ 32 બીટ નંબર સાથે યુનિકોડ છે એ યુઝ થાય છે. ઓકે, તો એ મેથેમેટિકલ નોટેશન્સ પણ બધા યુઝ કરે છે, સિમ્બોલ્સ પણ બધા યુઝ થાય છે, કેરેક્ટર્સ પણ બધા યુઝ થાય છે અને બધા જ લેંગ્વેજના કેરેક્ટર્સ છે એ કોડમાં અસાઇન થઈ શકે છે યુનિકોડમાં. એટલે જ એને વર્લ્ડ વાઇડ સ્ટાન્ડર્ડ કોડ કહે છે, કારણ કે કોઈ પણ લેંગ્વેજના લેટર્સ છે એ યુનિકોડમાં મળી શકે. ફ્રેન્ચ હોય, પછી અમેરિકન ઇંગ્લિશ હોય, બ્રિટિશ ઇંગ્લિશ હોય, ચાઇનીઝ લેંગ્વેજ હોય, એ બધામાં એના કોડ છે એ યુનિકોડમાં મળી શકે છે. કોમન ટાઈપ ઓફ યુનિકોડ ઇઝ UTF-8 which utilize 8-bit character encoding. 8-bit character જે છે એ અને કોમન છે UTF, પછી UTF-8, UTF-16, UTF-32 એ 16-bit 32 એવી રીતે યુઝ કરતા હોય છે. ઇટ ઇઝ ઓફન યુઝડ ઇન લિનક્સ જે ઓપરેટિંગ સિસ્ટમ છે ત્યાં યુનિકોડનો યુઝ થાય છે. ટુ એન્કોડ ફોરેન કેરેક્ટર્સ સો દેટ they display properly when output to text file. અને યુનિકોડમાં ટોટલ 65,000 ડિફરન્ટ કેરેક્ટર્સ એન્ડ સિમ્બોલ છે એ રિપ્રેઝન્ટ થઈ શકે છે. ધેટ ઇઝ વાય વી કેન યુઝડ ફોર વર્લ્ડ વાઇડ ઓલ લેંગ્વેજીસ કેરેક્ટર્સ. બધી જ લેંગ્વેજના કેરેક્ટર્સ એમાં આવી જાય છે. તમારે એ સર્ચ કરવું હોય તો નેટ ઉપર સર્ચ કરજો, યુનિકોડ ફોર ઇંગ્લિશ લેંગ્વેજ, યુનિકોડ ફોર ચાઇનીઝ લેંગ્વેજ, સ્પેનિશ લેંગ્વેજ, જર્મન લેંગ્વેજ, બધાના કેરેક્ટર્સ તમને મળી રહે. એ 65 તમારે જ્યારે યુનિકોડનું ટેબલ એમ કરીને સર્ચ કરશો ને તો પણ તમને એમાં યુનિકોડમાં લિસ્ટ આવી જશે કે તમારે કઈ લેંગ્વેજ માટેનું યુનિકોડ જોઈએ છે. ઓકે, તો ધેટ ઇઝ વાય યુનિકોડમાં તમને બધી ટાઈપના, જ્યારે આસ્કીમાં એમાં બધી ટાઈપના લેંગ્વેજીસ નહીં મળે, એમાં તમને ઇંગ્લિશના જ લેટર્સના અને સિમ્બોલ્સ જ મળી રહેશે. ઓકે, ધેન ધીસ વન ફોર એક્ઝામ્પલ કેપિટલ લેટર્સ A to Z. આપણે ઇંગ્લિશ માટે યુનિકોડની વાત કરીએ તો વિથ 00412 005A મેં ખાલી કેપિટલ લેટર્સ છે એ અહીંયા મૂકેલા છે અને સ્મોલ લેટર્સ છે એ 00612 007A ત્યાં સુધીના હોય છે. હવે એ રિપ્રેઝન્ટ કઈ રીતે થાય છે તો કે 0041 પછી પાછળના ડિજિટ 1 2 3 4 5 6 7 8 9 એ બધા ચેન્જ થતા ગયા. પછી 8 9 પછી 10 આવે, બરાબર. 10 એટલે A, B, C, D, E અને F આપણા હેક્સવાળા જ નંબર છે. ઓકે, પછી 4F પછી જે આવે છે 50 આવે. ઓકે, 4 + 1 50 થઈ ગયા. 50 પછી 1 2 3 4 5 6 7 8 9 અને A ત્યાં સુધીમાં Z પૂરું થઈ ગયું. ઓકે, તો યુનિકોડ છે એ આ રીતે 0041થી સ્ટાર્ટ થાય અને 005A સુધી મળે. હવે હેલો આપણે આગળ પણ લીધું હતું, એને આસ્કીમાં પણ એનું કન્વર્ઝેશન કર્યું, એનું EBCDICમાં કન્વર્ઝેશન કર્યું. અહીંયા આપણે યુનિકોડમાં એનું કન્વર્ઝેશન કરીએ તો કે H કેપિટલ લેટર 0048, યુનિકોડ 0048 આ રહ્યું યુનિકોડ 0048 H માટે. પછી E એટલે 0045, U પ્લસ 0045, U પ્લસ 0045. ઓકે, L એટલે 004C, આ L માટે 004C, રાઈટ. તો એ અહીંયા L, આ L અને O એટલે 004F. ઓકે, એટલે આ જે આખો કોડ થયો એ હેલો માટેનો કોડ થયો. સેમ વસ્તુ નીચે આપ્યું છે એ કોમ્પ્યુટર માટેનો કોડ છે. કોમ્પ્યુટરમાં કેપિટલ લેટર C છે, તો કેપિટલ લેટર C છે U પ્લસ 0043થી સ્ટાર્ટ થાય છે. પછી સ્મોલ લેટર O છે, તો સ્મોલ લેટર O જે છે એ અહીંયા મેં કહ્યું તે 0061થી 007Aથી સ્ટાર્ટ થાય છે. તમે તમારી બુકમાં સ્મોલ લેટર A to Z પણ આ રીતે લખી લેજો. 9 પછી A લેવાનો, પછી F સુધી લેવાના અને પછી 61થી થશે, પછી 6F સુધી આવશે, પછી 70થી સ્ટાર્ટ થશે અને 7A સુધી થશે. ઓકે, તો એ વસ્તુ આમાં લઈ અને આ કોમ્પ્યુટરનો મેં કોડ નીચે આપેલો છે એ વસ્તુ તમે તમારામાં બુકમાં લખજો અને ટેલી કરજો કે એ વસ્તુ આવે છે સાથે.
Okay, so this one is the Unicode, and the next one, that is one more point that I have left, that is parity check. Okay, parity check or parity bit is a bit added to a string of binary code. તમે કોઈ પણ ટ્રાન્સમિશન બાઇનરીમાં ટ્રાન્સમિશન થાય છે તો એની સાથે એક આ બીટ છે એડ થાય છે. શેના માટે? તો કે એ બીટ એટલા માટે કે તમે જે ટ્રાન્સમિશન કર્યું છે એમાં કોઈ પણ બીટ છે એ વચ્ચેથી ક્યાંયથી ખવાઈ નથી ગયો ને, કે વચ્ચેથી ક્યાંયથી મિસ નથી થઈ ગયો ને, ધેટ ઇઝ ફોર એરર. જો મિસ થઈ જાય તો સામે તમે એરર જનરેટ થાય. તો સપોઝ કે તમે અહીંથી 10 પાસ કર્યું તો ત્યાં 10 નહીં પણ 9 જ મળે છે, તો એક બીટ એમાં લોસ થયો હોય તો જ તમને 9 મળે છે. ઓકે, તો એ એરર ડિટેક્શન ચેક માટે પેરિટી બીટનો યુઝ થાય છે. Parity checking bits are used as the simplest form of error detecting code. Parity checking, which was created to eliminate data communication error, that is transmission વખતે જે કાંઈ error generate થાય છે એ, is a simple method of network data verification and has an easy and understandable working mechanism. બહુ easy mechanism છે. parity bit જે છે એ એક જ બીટ હોય અને એ તમારે એક બીટ હોય એટલે 0 કે 1 ફોર્મમાં જ હોય, રાઈટ. એના ઉપરથી જ તમારે ચેક કરવાનું છે કે પેરિટીમાં એરર છે કે નહીં. ઓકે, પેરિટી ચેક ઇઝ ધ પ્રોસેસ that ensure accurate data transmission between node during communication. node that means જે ટ્રાન્સમિટ કરે છે એ અને જે રિસીવ કરે છે એ બંનેની વચ્ચેનો જે ડેટા જે છે એ ડેટા તમે ચેક કરી શકો છો અને એ ડેટા પ્રોપર જ રિસીવ થયો છે, જેવો ટ્રાન્સમિટ થયો છે એવો જ મળ્યો છે. તો એ વસ્તુ જે છે એ પેરિટી ચેકથી ખબર પડે. A parity bit is appended to the original data bit to create an even or odd bit number. The number of bit with value 1. ઓકે, હવે એક જ બીટનો ડેટા છે ત્યાં પેરિટી બીટ 1 હોય અથવા તો 0 હોય. જો 1 હોય તો એ ઇવન પેરિટી છે અને 0 હોય તો એ ઓડ પેરિટી છે. ઓકે, અને એ 1 હોય તો એનો મતલબ એમ છે કે નંબર ઓફ વન્સ છે એ ઇવન નંબર છે, અને જો પેરિટી બીટ 0 છે તો એનો મતલબ છે કે નંબર ઓફ વન્સ છે બાઇનરી તમે જે ટ્રાન્સમિશન કર્યું છે એમાં નંબર ઓફ વન્સ છે એ ઓડ છે. Okay, the source then transmit this data via link and bits are checked and verified at the destination. હવે સોર્સ જ્યારે ટ્રાન્સમિટ થાય ત્યારે એમાં એ બીટ છે એ એડ કરી દેવાનું. હવે જ્યારે એ બીટ રિસીવ થાય છે, જ્યારે એ ડેટા રિસીવ થાય છે સામે, ત્યારે એ બીટ પહેલાં ચેક કરે છે કે ઇવન પેરિટી સાથે મળ્યો છે, ઓડ પેરિટી સાથે મળ્યો છે. ઓકે, ડેટા ઇઝ કન્સિડર્ડ એક્યુરેટ ઇફ ધ નંબર ઓફ બીટ મેચ. બે નંબર ઓફ બીટ ઇવન અહીંયાથી મળ્યું છે તો અહીંયા 1 છે તો સામે રિસીવ થાય ત્યારે પણ એ 1 જ મળ્યું હોય તો ધેટ મીન્સ કે ડેટા ઇઝ એક્યુરેટ, ડેટા ઇઝ પ્રોપર રિસીવ્ડ. ઓકે, પ્રોપર ડેટા છે એ રિસીવ થયો છે. સો ધીસ વન ઇઝ okay, so that is the parity check. For example, as an example, if the original data is 11010001, that means એમાં 4 zeros છે. ઓકે, when even parity હોય તો આપણે 4 એટલે even number. ઓકે, તો even parity is used, the parity bit with value 1 is added, એટલે કે 4 વેલ્યુ છે એટલે ઇવન પેરિટી મળશે ટુ ધ ડેટાઝ લેફ્ટ સાઇડ ટુ મેક ધ નંબર ઓફ વન્સ ઇઝ ઇવન. એમાંથી એન્શ્યોર થાય કે નંબર ઓફ વન એમાં ઇવન છે. ધેટ મીન્સ કે આપણી પાસે જો અહીંયા 111 4 બીટ છે એટલે હું એક બીટ વધારાનો અહીંયા એડ કરીશ. સી ધીસ વન અહીંયા આ એડ કર્યો. જ્યારે ટ્રાન્સમિટ થાય ત્યારે એક વધારે, કારણ કે મારી પાસે ટોટલ બીટ્સ તો 1 2 3 4 5 6 7 બીટ છે. તો અહીંયા રિસીવ થશે ત્યારે 1 2 3 4 5 6 7 બીટ તો રિસીવ થયા જ, પણ સાથે એક વચ્ચે એક આગળનો MSB બીટ 1 છે એ એડ થયો છે. એનો મિનિંગ કે મારો જે ડેટા રિસીવ થયો છે એમાં ઇવન નંબર ઓફ વન્સ છે. ઓકે, એટલે 4 વન્સ છે. Okay, however, if odd parity checking is used, the parity bit value is 0. જો odd number હોત અહીંયા 1 1 4 છે ની જગ્યાએ મને 3 1 હોત તો એ odd number છે, તો અહીંયા આ બીટ જે છે એ મારે 0 મૂકવાનું થાય. ઓકે, if the original data contains odd number once, આ odd number આ મેં એક્ઝામ્પલ લીધું છે એમાં 3 odd number છે, odd 1 છે, 3 1 odd છે, then the parity bit value is 0 is added to the data's left side to make that data number of ones odd.
એ નંબર ઓફ વન્સ છે એમાં ઓડ છે. ઓડ પેરિટી ચેકિંગ ઇઝ યુઝ, ધ ડેટા ટ્રાન્સમિશન બીકમ્સ, અહીંયા હું 0 મૂકી દઈશ. દેટ મીન્સ કે ઓડ નંબર ઓફ વન્સ છે એ સોર્સ ડેટામાં છે. સો આ બંને પેરિટી છે બે બાજુ ચેક થશે, તો એનો મતલબ એમ થશે કે એ ડેટા છે એ પ્રોપર છે એ રિસીવ થયો છે. Okay, so this one is the parity check. Okay, here I have completed all the topic of unit 4 part 2 number system. Okay, so I think all of you are clear with this one, and there are so mathematical calculations are there and number of conversation are there. Please prepare it properly. In exams there are conversation is asked in 10 marks. Okay, 4 marks માટે પૂછાય છે, તો please try it. Okay, so thank you very much. Okay.